મારી કથા થઈ જાય ને પછી હું ઘેર 2 દિવસ આરામ કરીને ત્રીજે દિવસે હું ત્યાં પહોંચું છું. કેમ કે બાળકોને એમના મા બાપ પણ આટલું પ્રેમ ન કરે, કારણ કે મંદ બુદ્ધિના છે, એના શરીરનું એને ભાન નથી રહેતું. એ 32 બાળકોને કોક દિવસ ખવડાવવાનું, કોક દિવસ એમને આ દફતર આપું, કોક દિવસ એમને પાણીની બોટલ કે નાસ્તાનો ડબ્બો આપી આવું. હા, અને 1 કલાક એમની જોડે બેસું અને એમની જોડે વાતો કરું, એમને રમત રમાડું એ છોકરાઓને. અને એવા બધા મારી આગળ પાછળ ફરી વળે ને, કોઈ ખોળામાં બેસે ને, કોઈક આમ મારા વાળ ખેંચે ને, કોઈ કપડા અને એમ કાલું ઘેલું કંઈક પૂછે ને, મને ખબર ના પડે એમની વાતમાં. હા, એમના મા બાપ એમને પ્રેમ ના કરે ને ત્યારે આ જગ્યા પર બાળકો હોય છે. હું જઈને મારી યથાશક્તિ આ કથામાંથી એમનો ભાગ કાઢું છું. હા, આવી જગ્યાએ ક્યાંક તમારું મન ઠરે ને, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, આપણે પતિ પત્નીએ જતું રહેવાનું આપણા બાળકોને લઈને. ચાલો વડોદરામાં ક્યાંક વૃદ્ધાશ્રમ હોય ને, ચાલો.